નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ. શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલયમાં આપ સર્વેનું સ્વાગત છે. શારદીય નવરાત્રી પર્વ ઉત્સવ એટલે શક્તિ અને શ્રદ્ધાનો ઉત્સવ. શક્તિ પ્રાપ્ત કરવાનો, નવી ઉર્જા પ્રાપ્ત કરવાનો ઉત્સવ. માં ભગવતી, શારદા, આદ્યશક્તિ, પરાંબા, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી કુળદેવી કુળદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો પર્વ એટલે શ્રી શારદીય નવરાત્રી. શારદીય નવરાત્રીના પાંચમા દિવસે પંચમમ સ્કંદમાં તેથી એવું કહ્યું કે પાંચમા નોરતે માં પાર્વતી ભગવતીનું જે સ્વરૂપ છે, જે સ્કંદ માતા છે, જે શિવ અને પાર્વતીના વિવાહથી જે સંતાન ઉત્પન્ન થયા તે સંતાન નામ છે સ્કંદ, જેને આપણે કાર્તિકેયથી નામથી ઓળખીએ છીએ. એ કાર્તિકેયની જનેતા છે માં ભગવતી, એટલે તેમનું નામ છે સ્કંદ માતા પડ્યું. એટલે પાંચમા નોરતે માં સ્કંદ માતાની પૂજા આરાધના કરવી, અને સ્કંદ માતાની પૂજા આરાધના કરવાથી અભયદાનની પ્રાપ્તિ થાય છે, રક્ષા કવચની પ્રાપ્તિ થાય છે. અને સવિશેષ પાંચમા નોરતે સ્કંદ માતાની જો આરાધના કરવામાં આવે તો જેમને સંતાન નથી તેમને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. કેમ કે સ્કંદ માતા એટલે કાર્તિકેય, એમનું એક નામ છે સ્કંદ છે, અને સ્કંદની માતા એટલે સ્કંદ માતા જેનું નામ પાડવામાં આવ્યું છે, જે સિંહારૂઢા છે, ચાર હાથ છે, વરદ હસ્તન અમૃત પાન કરાવે છે, તેવી માં ભગવતી સ્કંદ માતાનું પાંચમે નોરતે સ્મરણ, પૂજન, અર્ચન, વ્રત ઇત્યાદિ કરવું. અને સાથે સાથે પાંચમને લલિતા પંચમી પણ કહેવામાં આવે છે. લલિતાંબિકા એટલે માં ભગવતી બ્રહ્મ વિદ્યા ષોડશીનું એક સ્વરૂપ છે, જેને કોઈ લલિતાંબિકા કહે છે, કોઈ સતીનો અંશ કહે છે, કોઈ સુંદરી કહે છે, કોઈ મહાસુંદરી કહે છે, કોઈ ષોડશી માતાના રૂપે કહે છે. અને ભટ્ટાચાર્ય આદિ જે અગસ્ત્ય મુનિને લોપામુદ્રા આદિ જેમણે વર્ણન કર્યું અને સ્તુતિવંદના કરી, તેમાં તો અહીંયા સુધી કહેવામાં આવ્યું છે કે શ્રી શ્રી ચક્રનગર સામ્રાજ્ઞી મહાલક્ષ્મી લલિતાંબિકા ત્રિપુર સુંદરીય નમઃ. એટલે માં ભગવતી સાક્ષાત ત્રિપુર સુંદરી છે. તેમને લલિતા પંચમીનું વ્રત કરાય. લલિતા પંચમીના વ્રતથી આર્થિક સમસ્યા દૂર થાય છે, દરિદ્રતા દૂર થાય છે, અને ધન સમૃદ્ધિ, ઐશ્વર્ય, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. તો પાંચમના દિવસે સ્કંદ માતાના સાથે માં લલિતાંબિકાની પૂજા કરવી. અને લલિતાંબિકાનું જો આપણે વાત કરીએ તો બ્રહ્મ વિદ્યાની અંદર ત્રીજી વિદ્યા છે, જેને ષોડશી માતા કહેવાય છે, ષોડશી વિદ્યા કહેવાય છે, જેને પૂર્ણ કહેવાય છે. એટલે પંચદશી પછી પૂર્ણાભિષેક જે ષોડશી માતા જે બ્રહ્મ વિદ્યા છે તે બ્રહ્મ વિદ્યા કહેવાય. કોઈને બ્રહ્મ કહે છે, કોઈ એને બ્રહ્મ વિદ્યા કોઈ કહે છે, કોઈ એને ષોડશી માતા કહે છે. અલગ અલગ રૂપમાં સ્વરૂપ છે, પણ માં એક બ્રહ્મ, જે બ્રહ્મ એક છે તે જ બ્રહ્મ વેદમાંથી ગાયત્રીનું પણ એક સ્વરૂપ કહી શકાય છે. તો પાંચમના દિવસે લલિતાંબિકાની પૂજા કરવાથી, શ્રી ચક્રનગર સામ્રાજ્ઞીની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે, આર્થિક સમસ્યા દૂર થાય છે, અને જીવનની અંદર ધન, લક્ષ્મી, વૈભવની પ્રાપ્તિ થાય છે. શ્રી લલિતાંબિકા મહાત્રિપુર સુંદરીની કૃપાથી તમામ પ્રકારના શુભ મનોરથ પૂર્ણ થતા હોય છે. એટલે પાંચમના દિવસે સ્કંદ માતાની સાથે માં લલિતાંબિકાની શ્રીયંત્રની બ્રહ્મ વિદ્યાની જો પૂજા કરવામાં આવે તો માં ભગવતીના વિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય છે. તો પાંચમના દિવસે સ્કંદ માતાની પૂજા સંતાનની પ્રાપ્તિ માટે, અને લલિતાંબિકા મહાત્રિપુર સુંદરીની પૂજા ધન, સમૃદ્ધિ, ઐશ્વર્ય, વૈભવની પ્રાપ્તિ માટે પૂજા કરવામાં આવતી હોય છે. હર હર મહાદેવ.